ભરૂચમાં જામ્યો છે ચૂંટણીનો મહાસંગ્રામ। ઓવેસીની એન્ટ્રી બાદ હવે ભરૂચના સમીકરણ બદલાઈ પણ શકે છે। ઓવેસીના આવવાથી આમ આદમી પાર્ટીની મુશ્કેલી વધી શકે છે, કારણ કે ઓવેસી આમ આદમી પાર્ટીના મુસ્લિમ મતોમાં ભાગલા પાડશે। માત્ર મુસ્લિમ જ નહીં, પરંતુ છોટું વસાવાને કારણે આદિવાસી મતોમાં પણ વિભાજન થશે। ત્યારે જુઓ ભરૂચમાં ભાઈજાન કોને નડશે અને કોને ફળશે। ભરૂચનો ચૂંટણી મહાસંગ્રામ। ઓવેસીની એન્ટ્રીથી ખળભળાટ, આપ કોંગ્રેસમાં ફફડાટ। ઓવેસી કોની વધારશે મુશ્કેલી? ઓવેસીની પાર્ટીએ ભરૂચ લોકસભા બેઠક પર ઉમેદવાર જાહેર કરવાની જાહેરાત કરતા ભરૂચના રાજકારણમાં થયું છે ભડકું। સમગ્ર ગુજરાતમાં ભરૂચ લોકસભાની બેઠક એવી બેઠક છે જ્યાં મુસ્લિમ મતદારોની સંખ્યા 40% છે। મુસ્લિમ અને આદિવાસી મતદારો ભરૂચમાં નિર્ણાયક સાબિત થાય છે। ત્યારે જો આ બંને સમાજમાંથી એકમાં પણ ગાબડું પડશે તો ભરૂચની બાજી હાથમાંથી સરકી શકે છે। આ વાતને ઇન્ડિયા ગઠબંધનના ઉમેદવાર ચૈતર વસાવા ખૂબ સારી રીતે સમજી રહ્યા છે, જેના કારણે તેઓ અત્યારથી જ ઓવેસીની પાર્ટીને સમજાવવાની વાત કહી રહ્યા છે। સાંભળો ચૈતર વસાવા શું કહી રહ્યા છે, જે બાદ આપને મનસુખ વસાવાના મનની વાત પણ સંભળાવીશું। એઆઈએમઆઈએમ દ્વારા આવનારી લોકસભાની ચૂંટણીમાં ભરૂચમાં ઉમેદવાર રાખવામાં આવશે, ત્યારે એ લોકો જ્યારે ગુજરાતમાં જ ચૂંટણી લડવા માંગતા હોય તો ગોધરા પંચમહાલની બેઠક છે જ્યાં મુસ્લિમ વસ્તી વધુ છે, અમદાવાદની બેઠક છે ત્યાં પણ મુસ્લિમ વસ્તી વધુ છે, તો ગઠબંધનના ઉમેદવારને ભરૂચમાં હરાવવા માટે જ કેમ એમણે આવવું પડે છે? ત્યારે અમે આવનાર દિવસમાં તમામ પ્રયાસો કરીશું એમને મનાવવા માટે। અને આજે જો વર્ષો બાદ આટલા સરસ સમીકરણો ભરૂચ લોકસભામાં બની રહ્યા છે, આદિવાસી સમાજ, મુસ્લિમ સમાજ, પટેલ સમાજ, ક્ષત્રિય સમાજ, દલિત સમાજ બધા એક મંચ પર આવી રહ્યા છે અને ચૈતરભાઈને જીતાડવા માટે, ઇન્ડિયા ગઠબંધનના ઉમેદવારને જીતાડવા માટે પ્રયાસો થઈ રહ્યા છે। ચૈતર વસાવા બરાબર સમજી રહ્યા છે કે જો ભરૂચમાં જીતવું હશે તો મુસ્લિમ મતોને એકજૂટ રાખવા પડશે। ત્યારે ચૈતર વસાવાએ ભાજપ પર નિશાન સાધ્યું અને કહ્યું કે ભાજપ તેઓને હરાવવા માટે અન્ય પાર્ટીઓને ભરૂચ લાવી રહ્યા છે। મુસ્લિમ અને આદિવાસી અપક્ષ ઉમેદવાર ઉભા રાખી રહ્યા છે। ભરૂચ સંસદીય ક્ષેત્રના તમામ લોકો ખૂબ સારી રીતે જાણે છે, અમારી સાથે છે અને થોડું ઘણું નુકસાન થશે પણ જીતાડવા માટે પૂરા પ્રયાસો મને કરી રહ્યા છે। ત્યારે હું ચોક્કસ જીતવાનો છું। ભાજપ ડરે છે, અપક્ષના ઉમેદવારો પણ મુસ્લિમ સમાજમાંથી ઉભા રાખશે, આદિવાસી સમાજમાંથી પણ ઉભા રાખવાના છે, છતાંય અમે અમારા પ્રયાસો કરીએ છીએ એમને મનાવવા માટે અને જીતવા માટે। ત્યારે અમને ચોક્કસ સફળતા મળશે, મને પૂરો વિશ્વાસ છે। ઓવેસીની એન્ટ્રીથી ભાજપ ઘેલમાં આવી ગયું છે। ઓવેસી આપના મત તોડશે, જેનો સીધો ફાયદો ભાજપને થઈ શકે છે। 2019માં ભાજપના ઉમેદવારને 6,37,795 મત મળ્યા હતા, જ્યારે કોંગ્રેસના ઉમેદવારને માત્ર 3,03,581 મત મળ્યા હતા। ત્યારે સાંસદ અને ભાજપના ઉમેદવાર મનસુખ વસાવાનું કહેવું છે કે ઓવેસીના આવવાથી તેઓને કોઈ ફેર નહીં પડે। આપ અને ઓવેસી એકબીજાના પર્યાય છે। સામે લોકસભાની ચૂંટણી છે એટલે સ્વાભાવિક છે, અને સામે ઓવેસીની જે વાત કરું તો એક એમનું નેશનલ લેવલનું ભાજપના વિરુદ્ધનું એક એમણે ગઠબંધન બનાવ્યું છે, વિરોધ પક્ષો એનો એક ભાગ જ છે। એટલે આપ અને ઓવેસીની જે પાર્ટી એ એકબીજાના એક પૂરક જ છે। ભાજપને કેમ કરીને પરાસ્ત કરવો, ભાજપના વોટ કેવી રીતના કાપી શકાય, એ વ્યૂહરચના સાથે બધા મેદાનમાં આવી રહ્યા છે। ચૈતર વસાવા માટે હાલ ભરૂચમાં અનેક પડકાર છે। મુસ્લિમ મતોમાં ભંગાણ, કોંગ્રેસના નેતાઓની નારાજગી અને હવે આમ આદમી પાર્ટીના આદિવાસી વોટ બેંકમાં પણ પડી શકે છે ગાબડા। ભરૂચમાં ચૈતર વસાવાને ટક્કર આપવા માટે ભાજપે છોટુ વસાવાના પુત્ર મહેશ વસાવાને પોતાની પાર્ટીમાં લઈ લીધા છે। એટલે મહેશ વસાવા પણ આદિવાસી મતદારોમાં ભાગલા પાડશે। એટલું જ નહીં, પરંતુ હવે છોટુ વસાવાએ પણ ભરૂચમાં પોતાના ઉમેદવાર ઊભા કરવાની જાહેરાત કરી દીધી છે। એટલે ભરૂચમાં આદિવાસી સંગ્રામ ખૂબ જ રોમાંચક બની ગયું છે। ઓવેસી અને છોટુ વસાવાની એન્ટ્રીથી ભાજપને લાભ થઈ શકે છે તેવું પોતે મનસુખ વસાવા માની રહ્યા છે। જો આનાથી ભાજપને કોઈ નુકસાન નથી થવાનું, ભાજપને ફાયદો જ છે। છોટુભાઈની જે વાત કરું, છોટુભાઈના
ટ્રાઇબલ વિભાગના લગતા પ્રશ્નો હોય છે. આદિવાસીના હક અને અધિકાર માટે વર્ષોથી લડે છે, પણ જે હક ને અધિકાર છોટુભાઈ જે વાત કરે છે આદિવાસીઓના, એ ભારતીય જનતા પાર્ટીની સરકારમાં, રાજ્ય સરકાર ને ભારત સરકારમાં એમના જે મુદ્દા છે બધા જ મુદ્દા અમે સોલ્વ કર્યા છે. આદિવાસીના હક અને અધિકાર માટે જે સાચા અર્થમાં કામ કર્યું હોય તે ભાજપની સરકારમાં કે રાજ્ય સરકાર હોય કે ભારત સરકારમાં શું હતું? આદિવાસીનું અલગ મંત્રાલય નહોતું, પરંતુ ભારતીય જનતા પાર્ટીનું શાસન કેન્દ્રમાં આવતાની સાથે અટલ બિહારી વાજપેયી વડાપ્રધાન બન્યા ત્યારે અમે લોકોએ બધા રજૂઆત કરીને અલગ મંત્રાલય આપ્યું. અને ગુજરાતમાં પણ તમે જો ગુજરાત પેટર્નની જો લાયા હોય તો 1995માં કેશુભાઈની સરકારમાં અમે ગુજરાત પેટર્ન લાયા છે. એટલે ટ્રાઇબલને લગતા જે મુદ્દા છે એ મુદ્દા પણ ભાજપ સરકારમાં અમે સોલ્વ કર્યા છે. ભરૂચ લોકસભાની બેઠક પર 14 લાખ જેટલા મતદારો છે, જેમાં 7.34 લાખ પુરુષ મતદારો અને 6.82 લાખ મહિલા મતદારો છે. ભરૂચ લોકસભા બેઠક હેઠળ 7 વિધાનસભા બેઠકો છે, જેમાં ડેડિયાપાડા, જંબુસર, વાઘરા, ઝઘડિયા, ભરૂચ, અંકલેશ્વર અને કરજણ વિધાનસભાઓ સામેલ છે. હાલમાં ડેડિયાપાડા સિવાય તમામ વિધાનસભા બેઠક પર ભાજપના ધારાસભ્ય છે, જ્યારે ડેડિયાપાડામાં આમ આદમી પાર્ટીના ચૈતર વસાવા ગત વિધાનસભા 2022માં ચૂંટણી જીત્યા હતા. ડેડિયાપાડાને જો છોડી દઈએ તો આમ આદમી પાર્ટીને ભરૂચની લોકસભા બેઠકમાં સામેલ વિધાનસભામાં કોઈ ખાસ મત મળ્યા ન હતા. જોકે ગઠબંધનના કારણે કોંગ્રેસના મતદારો પણ આમ આદમી પાર્ટીને મત આપી શકે છે. આદિવાસી મતદારો બાદ ભરૂચમાં મુસ્લિમ મતદારો પણ નિર્ણાયક સાબિત થઈ શકે છે. આમ આદમી પાર્ટીનું સ્ટેન્ડ ઘણીવાર હિન્દુત્વ તરફી લાગે છે. તેઓ રામ મંદિર અને હનુમાન ચાલીસા જેવા મુદ્દાઓ ઉઠાવે છે. આવી પરિસ્થિતિમાં ભરૂચ બેઠકના મુસ્લિમ મતદારો તેમને મત કેટલા પ્રમાણમાં આપે છે તે પણ જોવું રહ્યું. બ્યુરો રિપોર્ટ,